ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સોગડા સ્થિત હરિધામ સ્વામિનારાયણ મંદિર સામે વડોદરા જિલ્લા કક્ષાનો એક મુખ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂપિયા 37 કરોડથી વધારે ખર્ચના અંદાજે 860 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ મળતા વિકાસોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી શ્રી સંઘવીએ કહ્યું કે આ વિકાસ રથ ગુજરાતની વિકાસ ગાથાનું ફિલ્મ દર્શન કરવાની સાથે છેવાડાના માનવીને ઘર આંગણે યોજનાકીય લાભો અને વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરશે. સ્વદેશી અભિયાનમાં જનભાગીદારી પર ભાર મૂકીને મંત્રીશ્રીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી થકી આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા આહવાન કર્યું હતું. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ગુજરાતને અગ્રેસર ગણાવીને કહ્યું કે આજથી 24 વર્ષ પહેલાં જે સપનું નરેન્દ્રભાઈએ જોયું હતું તે હવે ગુજરાત માટે ઉપલબ્ધ બની ચૂક્યું છે. તેમણે વધુમાં કહ્યું કે આજે સર્વગ્રાહી, સર્વસમાવેશ અને સર્વાંગી વિકાસના મીઠા ફળ જે આપણે ખાઈ રહ્યા છે તેનું બીજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે વાવ્યું હતું. તેમણે હર ઘર સ્વદેશી અભિયાનને મક્કમતાથી વધારી લઈને આત્મનિર્ભર ભારત અને તેના સખી વિકસિત ભારતની યાત્રામાં સહભાગિતા માટે સૌને અનુરોધ કર્યો હતો.